માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો। મારા વાલા મહાદેવ તમને બધાને મજામાં રાખે, મહાદેવને દિલથી પ્રાર્થના। અને આજે તો કિચનમાં આવી ગયા છે, નાસ્તામાં બનાવવાની છે ફેંકી। તો ફેંકી ભાવતી હોય તો પ્લીઝ ખાવા આવી જાજો। વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા। જય માતાજી, જય મહાદેવ। ચાલો બધું પહેલા તૈયારી કરીને પછી તમને બતાવું। ફેંકી બનાવવા માટે છે ને પહેલા તો મેં ઘઉંનો લોટ સાળીને લઈ લીધો છે। તમે ઘઉંનો મેંદાનો બેન મિક્સ કરીને પણ લઈ શકો છો, પણ મને મેંદો નથી ખાવાનો। બેનને મેંદો ખાવાની ના પાડેલી છે ડોક્ટરે, એટલે મેં ખાલી પ્યોર હેલ્ધી બનાવવાની છે તો ખાલી ઘઉંનો લોટ લીધો છે, એક વાટકો સાળીને એમાં તેલ નાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું મારા વાલા। અને મસ્ત આપણે રોટલીનો લોટ પહેલા બાંધી લઈએ। લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું। ચાલો ફટાફટ લોટ બાંધીને પછી મળીએ। જો મસ્ત આપણે રોટલીનો લોટ બંધાઈ ગયો છે, આટલો એવો જ બાંધ્યો છે। તમને લાગતો છે આટલો એવો કેમ બાંધ્યો? 3 રોટલીનો છે। તમે કોઈ ખાવા નથી આવતા, તમારા મા દીકરીને ખાવાનું છે તો તેને 3 ફેંકી તો બહુ થઈ ગઈ। ચાલો હવે આને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ અને બધો મસાલો આપણે ફટાફટ સુધારી લઈશું। સ્ટફિંગ બનાવવા માટે છે ને જો કાંદા મેં સુધારવાનું ચાલુ કરી દીધું છે, કોબી લીધી છે, કેપ્સિકમ મરચું લીધું છે, ગાજર લીધું છે। તો ચાલો ફટાફટ પહેલા સુધારી લઈએ પછી મળીશું। સુધારી ગયા છે, કોબી મસ્ત ઝીણી સુધારી લીધી છે અને ગાજર ખમણું છું। ચાલો મસ્તીનું ગાજર ખમણી લઈએ। અને અહીંયા જો છોકરાઓ હાટું જો, અને આ છોકરાઓ હાટું પાસ્તા બને છે। તો હાલો બધા એ નાસ્તો કરવા। અત્યારે નાસ્તામાં પાસ્તા છે અને ફેંકી છે, નાસ્તો કરવાની મજા આવશે। હાલો મારા વાળા નાસ્તો કરવા। નો મસાલો સુધારીને તૈયાર કર્યો છે। ગાજર છે, કેપ્સિકમ મરચાં છે અને કોથમરી છે, કોબી છે અને કાંદા છે। અને આ બપોરનું બટેટાનું શાક વાઢ્યું હતું ને એમાં આપણે છે ને બટેટાનો રોલ કરી નાખશું। શાકમાં બધો મસાલો નાખી દીધો છે અને મિક્સ કરું છું, તો આપણે એમાં રોલ બનાવશું મારા વાલા। પછી હવે આ વઘારવા ટાઈમે મળીશું। સેજ એવું આપણે ઘી એડ કર્યું છે અને હવે સૌથી પહેલા આપણે કાંદા એડ કરશું। હવે કોબી એડ કરી દીધી છે। બેને ફટાફટ થોડીક હલાઈ નાખીએ। તો ચાલો હવે હલાઈ ગઈ છે, હવે બીજું નાખો ચાલો। હા તો એમ કે ઉતાવળ ન હોય। હવે આ ગાજર બધું એક હારે નાખી દેવાય। હા બધું આ બસ ઈ કોને એક એક વસ્તુ તારે ને કાંદા ને કોબી ને પકડતા વાર લાગે, ગાજર તો ફટાફટ કોબી ઓગળી જાય। તો આપણો મસાલો હલાવવામાં આવી રહ્યો છે। આપણું સ્ટફિંગ જો રેડી થાય છે। આ સ્ટફિંગ નો કહેવાય, મસાલો કહેવાય, મસાલો। અને એમાં છે ને આપણે મરચું છે જેવું જ નાખશું, કારણ કે લીલા મરચાં લીધા, કેપ્સિકમ નાખેલા છે અને હવે હલ્દી જેવી હલ્દી નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નિમક આ સ્વાદ પ્રમાણે આપણે અંદર મીઠું નાખી દીધું છે અને ગેસ હાવ ધીમો રાખ્યો છે। તો ચાલો મસાલો આપણો હલાવી નાખીએ। આ ઠંડુ થાય પછી એમાં માયોનીઝ નાખી દેશું। માયોનીઝ એટલે દહીં। માયોનીઝ અલગ આવે પણ અમે દહીં લેવા છીએ। અમે કાંઈ બહુ મોટા પ્રોફેશનલ નથી એટલે બોલવાનું બાપા, બધા જોવે તો ખબર પડી જાય। હાલો તો જો આપણું મસ્ત સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો એને ડીશમાં લઈ લઈએ। નાખી દીધું છે અને આમાં મેં શું કહેવાય સ્પેશિયલ ફેંકી મસાલો જે આવે એ એડ કરી દીધો છે। હવે આપણે એને હલાવી લઈશું મસ્તીનું। ચાલો આપણું જો સ્ટફિંગ રેડી થઈ ગયું છે, આલુ ટીકી રેડી થઈ ગઈ છે, આલુ બોલ્સ ને ફટાફટ રોટલી બનાવી લઈએ। કામકાજ ચાલુ કરી દીધું છે, ગેસ ચાલુ છે, રોટલી આપણે તવા ઉપર નાખી દીધી છે અને ખાસ એ કહેવાનું કે છે ને જો આપણે ફેંકીની રોટલી છે જ મોટી બનાવવાની, જેથી છે ને રોલ મસ્ત વળશે। ચાલો એક રોટલી તો તવા ઉપર શેકાય છે, બીજી આપણે વણીને તૈયાર કરી લઈએ। તો છે ને રોટલી આપણે બંને બાજુ સરસ શેકી લઈશું। તો જો આ રોટલી સરસ શેકાય છે કે આવી રીતે આવી રોટલી શેકવાની। બંને બાજુની રોટલી જે 3 વણાઈ ગઈ છે। મારા પાસ્તા બની ગયા છે અને મારા ફેસ પર તમને ગરમી ખબર પડી જતી હશે કે સુરતમાં કેવી ગરમી છે મારા વાલા। કાંઈ વાંધો નહીં, ખાવા જોઈએ તો મહેનત તો કરવી પડે, ગરમી સહન કરવી પડે। ટાવર ફેન એમાં શું છે, 2 ટાવર ફેન છે ને બે બગડી ગયા છે, કુલર બગડી ગયું છે। હવે હાલશે બીજું કંઈ નહીં। ચાલો બધા નાસ્તો કરવા। આપણી શેકાઈ છે તે આપણે ફેંકીનો રોલ મસ્ત આપણે બનાવી લઈએ। તો પહેલા આપણે ટમેટો કેચઅપ લગાવી દઈશું સરસથી।
જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને હવે સ્ટફિંગ ભરી દઈશું. આ એક આપણે આલુનો કોર્સ મૂકી દીધો છે અને ચાલો ફટાફટ ચીજ ખમણી લઈએ. હાલો તો જો મસ્ત આપણે ચીજ ખમણવી છે. આવી રીતે ચીજ ઉપરથી ખમણી દેવાનું. અહીંયા તમને જે શાકભાજી ભાવતા હોય તમે એડ કરી શકો છો અને ચીજ તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો મને તો બહુ ભાવે છે જો મારા ચાલો આપણા મસ્ત ફેંકી તૈયાર. રોલ વાળી દઈશું આપણે એનો. મેં એટલે જ તમને પેલા કીધેલું કે રોટલી જેમ મોટી હોય ને એમ રોલ મસ્ત આપણો બનશે. એકદમ ટાઈટ રોલ બનાવવાનો છે આપણે. તમે જોઈ શકો છો આપણો રોલ મસ્ત તૈયાર થઈ ગયો છે. તો ચાલો આવી રીતે બીજા બાકી રોલ પણ બનાવી દઈએ. તો હાલો છે ને જો મસ્ત આપણે બંને બાજુ સરસ ફેરવીને આ મસ્તીની શેકી લઈશું. જો તમે જોઈ શકતા છો સરસ શેકાઈ ગઈ છે. ને શેકાઈ ગઈ છે તો આપણે એને લઈ લઈશું અને આવી જ રીતે આપણે બીજી પણ બધી ફેંકી શેકી લઈશું. તો ચાલો તો બીજી ફેંકી આપણે શેકવા મૂકી દીધી છે. હવે ધીમા ગેસે શેકાય ને ત્યાં હું તમને આનું કટિંગ કરીને બતાવી દઉં કે કેવી આપણી આપણી 2 લાખની કેક કપાઈ ગઈ. 2 લાખની તો બાકી છે. તો ચાલો જો મસ્ત તમે જોઈ શકતા છો કેટલી સરસ આપણે ફેંકી બની ગઈ છે. તો બસ હાલો હું તો આવી રીતે ફેંકી બનાવું છું. તમે કેવી બનીને તૈયાર થઈ ગઈ છે. ગરમ ન લાગે એટલે લારી ઉપર કે હોટલમાં આવી રીતે તમને ફેંકી સેવ કરે છે. તો તમે બટર પેપર પણ લઈ શકો છો. તમારી પાસે તો અવેલેબલ જે છે. તો જો આપણી મસ્ત ફેંકી બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકતા છો કેવી સરસ બનીને તૈયાર થઈ છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું. તો ચાલો બધા હવે નાસ્તો કરવા. અમે બધા નાસ્તો કરી લઈએ અને બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે. તો ત્યાં સુધી બાય બધાને જય મહાદેવ, હર મહાદેવ. હવે અમે નાસ્તો કરીએ છીએ અને તમે તો જો આપણી મસ્ત ફેંકી બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકતા છો કેવી સરસ બનીને તૈયાર થઈ છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું. તો ચાલો બધા હવે નાસ્તો કરવા. અમે બધા નાસ્તો કરી લઈએ અને બસ આજ માટે એટલું હતું. જય માતા.